અમદાવાદમાં કોંગ્રેસનું 84મું અધિવેશન યોજાઈ રહ્યું છે। તે 2 દિવસ જ્યારે તેની અંદર 8 અને 9 એપ્રિલ માટેનું છે અને મંગળવારે પહેલા દિવસે કોંગ્રેસના કાર્યકારી સમિતિ CWCની બેઠક 4 કલાક ચાલી। બીજા દિવસે મુખ્ય સંમેલન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેમાં દેશભરમાંથી 1700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે। સત્રની શરૂઆત સવારે 9:30 વાગ્યે પક્ષનો ધ્વજ ફરકાવવાની સાથે થશે અને આ કાર્યક્રમમાં તે નદી કિનારે એક VVIP ગુંબજ બનાવવામાં આવ્યો છે। આ સંમેલનની થીમ છે ન્યાયનો માર્ગ, નિશ્ચય, સમર્પણ, સંઘર્ષ અને આ સંમેલનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે। પાર્ટીના મતે આ સંમેલન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે રોડ મેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે।